અમેરિકાની ધરતી પર જઈને સુખી થવાનું સપનું તો દરેક ગુજરાતી જુએ છે, પણ કોને ખબર હતી કે આ સપનું હવે એક દિવસ દુઃસ્વપ્ન બની જશે। આજે અમેરિકાના લુસિયાનામાંથી જે સમાચાર સામે આવી રહ્યા છે તે જાણીને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિની આંખો પણ ભીની થઈ જાય તેમ છે। આ કિસ્સો માત્ર ઇમિગ્રેશન ફ્રોડનો નથી, પણ સેંકડો ગુજરાતી પરિવારના વિશ્વાસઘાતનો છે। લુસિયાનામાં 3 સફળ બિઝનેસ ચલાવતા ચંદ્રકાંત પટેલ ઉર્ફે લાલાએ જ્યારે આ યુ વિઝા કૌભાંડ રચ્યું ત્યારે તેણે કદાચ વિચાર્યું પણ નહીં હોય કે તેની આ ભૂલ કેટલાય હસતા રમતા પરિવારોને રોડ પર લાવી દેશે। આ અહેવાલ મુજબ અંદાજે 950 ગુજરાતીઓ અત્યારે અત્યંત માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તેમના વિઝા રદ થવાની અને તેમને અમેરિકામાંથી હાંકી કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। વિચાર કરો કે એ પરિવારો પર શું વીતતી હશે જેમણે પોતાની જિંદગીની તમામ મૂડી આ વિઝા મેળવવામાં લગાવી દીધી હતી। આ લોકોએ માત્ર વિઝા નથી મેળવ્યા, પણ એક આશા સેવી હતી કે તેમના બાળકોનું ભવિષ્ય અમેરિકામાં સુરક્ષિત રહેશે અને શાંતિથી તે ત્યાં જીવન જીવી શકશે। તપાસમાં બહાર આવ્યું છે કે ચંદ્રકાંત પટેલે આ લોકોને મદદ કરવાના બહાને નકલી લૂંટના નાટકો રચ્યા હતા અને તે નકલી પોલીસ રિપોર્ટના આધારે આ ભોળા ગુજરાતીઓને વિઝા અપાવ્યા હતા। પરંતુ હવે અત્યારે ફેડરલ એજન્સીઓએ આ પાપનો ઘડો ફોડ્યો છે, ત્યારે આખા અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ સ્તબ્ધ થઈ ગયો છે। ચંદ્રકાંત પટેલ તો જેલમાં છે, પણ તેની પાછળ જે 950 લોકો છે તેમના ઘરના ચૂલ્લા આજે નથી સળગી રહ્યા, કારણ કે તેમને નોટિસ મળવાની શરૂ થઈ ગઈ છે। ઘણા પરિવારોએ તો પોતાના જે ગ્રીન કાર્ડની પ્રક્રિયા પૂરી કરી લીધી હતી અને હવે તેમના ગ્રીન કાર્ડ પાછા ખેંચાઈ રહ્યા છે। આ લોકો માટે વતન પાછા જવું પણ હવે કપરું બની ગયું છે, કારણ કે ગુજરાતમાં રહેલા સગા સંબંધીઓ સામે શું મોઢું બતાવવું અને આટલી મોટી રકમ જે તેમણે એજન્ટોને અને વકીલોને પાછળ ખર્ચી નાખી છે તે પાછી ક્યારેય લાવી શકાય તેમ નથી અને કેવી રીતે લેવી તે પણ મોટો પ્રશ્ન છે। આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોમાં એવા પણ ઘણા લોકો છે જેઓ ખરેખર મહેનતુ હતા, પણ ઉતાવળમાં શોર્ટકટ લેવાની લાલચમાં ફસાઈ ગયા છે। લુસિયાનાની કોર્ટ જ્યારે 8 મેના રોજ સુનાવણી કરશે ત્યારે માત્ર ચંદ્રકાંત પટેલનો ફેસલો નહીં થાય, પણ આ 950 પરિવારના નસીબનો પણ ફેસલો કરવામાં આવશે કે લખાશે। અત્યારે સ્થિતિ એવી છે કે ગુજરાતી પરિવાર ડરના માર્યા ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે। તેમને ડર છે કે ક્યારેક ઇમિગ્રેશન અધિકારીઓ તેમના દરવાજે આવીને ઊભા રહી જશે અને તેમને ડિપોર્ટ કરી દેશે। અમેરિકાના ન્યૂ જર્સી, ટેક્સાસ અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં વસતા ગુજરાતીઓ પણ આ સમાચારથી અત્યારે ખૂબ જ ચિંતિત દેખાઈ રહ્યા છે, કારણ કે આ એક કૌભાંડ આખી કોમ્યુનિટીની છબી ખરડી નાખી છે। જે ગુજરાતીઓ પોતાની ઈમાનદારી અને વેપાર માટે જાણીતા હતા, આજે તેમની સામે શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે। આ પરિસ્થિતિ જોઈએ તો એટલી ગંભીર છે કે અનેક પરિવારોના સંબંધોમાં તિરાડ પડી છે અને વતનમાં બેઠેલા મા બાપ રાત દિવસ દીકરા અને દીકરીના માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે। આ સમગ્ર ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે ખોટા પાયા પર જે ચણાયેલી ઇમારત ગમે ત્યારે પડી શકે, પણ જ્યારે એ પડે ત્યારે તેની નીચે સેંકડો માસૂમ સપનાઓ પણ દબાઈ જાય છે। આ આશા અને નિરાશા વચ્ચે ઝૂમતા ગુજરાતીઓની વેદના આજે આખું અમેરિકા જોઈ રહ્યું છે। હવે બધું જ કાયદાના હાથમાં છે, પણ આ માનવીય કરુણતાની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ એક એવી તબાહી છે જેની ભરપાઈ કદાચ ક્યારેય નહીં થઈ શકે। તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો।